મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, કહેવાય છે કે વંશની ઊભી વૃદ્ધિ માટે ભગવાન કેતુની પણ કૃપા હોવી જરૂરી છે। તો કેતુ ભગવાનની કૃપા થાય તો આપણા ઘરની અંદર વંશની ઊભી વૃદ્ધિ થાય છે, એટલે કે આપણા પરિવારની અંદર અભિવૃદ્ધિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। બીજા નંબરમાં કે ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ વધે છે, આર્થિક જે નકારાત્મક ઉર્જાઓ છે તે બધી દૂર થઈ અને શુભ અને સારા ફળની પ્રાપ્તિ થાય છે। શરીરના માટે આ એક સચોટ ઉપાય છે કે આપણે તાજી દાડમ લાવવાની સવારે, એનો રસ કાઢી અને ભગવાન ભોળેનાથને ચડાવવાનો। તો એનાથી શું થાય છે? તો કહેવાય છે કે કેતુ છે એ શરીરની પીડાઓને પણ બહુ દૂર કરે છે। જ્યારે આપણા ઘરની અંદર ચોથા જન્મ કુંડળીની અંદર ચોથું, આઠમું અને 12મું જે સ્થાન છે એની અંદર જ્યારે કેતુ ભગવાન પસાર થાય છે તો એ વખતે આપણાને આર્થિક તકલીફો આપે છે શરીરની અંદર, જેમ કે કમરનો દુખાવો થવો, હાડકાં આપણા દુખવા આવવા, અથવા તો શરીરની અંદર આત્મબળ આપણું ઓછું થઈ જવું, આ બધી વસ્તુઓ કેતુ ભગવાન દ્વારા થાય છે। તો આપણે દરરોજ શ્રાવણ માસ દરમિયાન કે દાડમનો રસ એ દરરોજ ભગવાન શિવલિંગને ચડાવવાનો અને તાજી દાડમ લઈને ચડાવવાનો। બીજા નંબરમાં કે પ્રદોષના દિવસે અને શિવરાત્રિના દિવસે અને અમાવસ્યાના દિવસે આ દિવસે ખાસ ચડાવવું જોઈએ, કારણ કે આ ત્રણે ત્રણ દિવસ એ ભોળાનાથના એવા પ્રિય દિવસ છે। તો એ દાડમ આપણે ચડાવવાથી જો તમે કદાચ રસ ન કાઢી શકો આખી શ્રાવણ માસ દરમિયાન, તો તમે આખી દાડમ પણ ભગવાન શિવને ટચ કરી અને પછી ત્યાં આગળ તમે ચડાવી શકો છો। તો દાડમ ચોક્કસ તમે ચડાવજો, અને દાડમ ચડાવવાથી આપણા શરીરની અંદર બધી પીડાઓ દૂર થઈ અને શરીર આપણું મજબૂત બને છે। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।